ગુડ મોર્નિંગ વિદ્યાર્થીઓ. આપણે બીએની અંદર ચેપ્ટર 2 ની અંદર ગયા લેક્ચરમાં જે ટપાલ સેવાઓ પૂર્ણ કરી હતી, બરાબર. હવે ટપાલ સેવાઓ પછી જે આવે છે એ છે વખાર. હવે વખાર શું છે તમે બધા જાણો છો કે માલનો સંગ્રહ કરવા માટે પછી કાચો માલ હોય, અર્ધ તૈયાર માલ હોય કે તૈયાર માલ, તેનો સંગ્રહ કરવા માટે શું ઉપયોગી થાય છે? વખાર, જેને આપણે ગોડાઉન પણ કહીએ છીએ, બરાબર છે. હવે વખાર દ્વારા શું થાય છે? વખાર છે એ કોઈ પણ વસ્તુ છે એનો સમય દૃષ્ટિકોણમાં વધારો કરે છે. બીજું, જ્યારે તમારે એક સાથે કાચો માલ ખરીદીને રાખવો, તો એક સાથે ખરીદી કરીએ કાચા માલની તો સસ્તો મળે. તો એ કાચો માલ તમે એક સાથે ખરીદવા માંગો છો તો એનો સંગ્રહ કરવામાં વખાર ઉપયોગી થાય છે. એવી જ રીતે જે વસ્તુનું ઉત્પાદન થયું છે એનું તુરંત વેચાણ થતું નથી, તો જ્યાં સુધી વેચાણ ન થાય ત્યાં સુધી તેનો સંગ્રહ કરવામાં પણ વખાર ઉપયોગી છે. એટલે કે વખાર છે એ આપણને આવા અનેક લાભ કરી આપે છે. એટલે આપણે વખારની જે સેવાઓ છે એનો અભ્યાસ કરીએ છીએ. તો વખાર શું છે સમજીએ પહેલા, બરાબર છે. તો જો ચોપડીમાં પેજ નંબર 17 પર ઉત્પાદન થયા પછી ઉત્પાદિત માલનું વેચાણ કે વપરાશ તરત જે થઈ શકતો નથી તેનો સંગ્રહ આવશ્યક બને. મેં કીધું વસ્તુનું ઉત્પાદન તો થઈ ગયું, પણ જ્યાં સુધી એ માલનું વેચાણ નથી થતું ત્યાં સુધી એનો સંગ્રહ આવશ્યક છે. નાશવંત વસ્તુને સાચવવા, નાશવંત જે ઝડપથી બગડી જાય તેવી વસ્તુઓ હોય એને શું કહેવાય? નાશવંત. તો નાશવંત વસ્તુને સાચવવા માટે વખારની જરૂર પડે છે. કેટલીક વસ્તુઓની માંગ મોસમી હોય. હવે તમે સમજો, અમુક વસ્તુની માંગ મોસમી હોય પણ એનું ઉત્પાદન 12 મહિના થતું હોય, જેમ કે ફટાકડા. તો ફટાકડાનું વેચાણ દિવાળીમાં જ થાય પણ એનું ઉત્પાદન 12 મહિના થાય. એવી જ રીતે પતંગ. તો પતંગ છે એનું વેચાણ ક્યારે થશે? ઉત્તરાયણ પર, પણ એનું જે ઉત્પાદન છે એ 12 મહિના થાય. તો આ બધી જે વસ્તુઓ છે જે બને છે 12 મહિના પણ એની માંગ મોસમી હોય, તો એવી વસ્તુઓનો સંગ્રહ કરવા માટે પણ વખારની જરૂર પડે છે. પછી રેનકોટ હોય, છત્રી હોય કે પછી ગરમ શાલ હોય, ગરમ સ્વેટર હોય, બધું બને છે 12 મહિના પણ એની માંગ માત્ર શિયાળામાં છે. તો શિયાળામાં માંગ હોય તો બાકીના સમયગાળા દરમિયાન સંગ્રહ કરવો પડે છે. તો જો કેટલીક વસ્તુઓની માંગ મોસમી હોય છે અને તેનું ઉત્પાદન સમગ્ર વર્ષ દરમિયાન થતું હોય, ત્યારે આવી ઉત્પાદિત વસ્તુઓનો સંગ્રહ કરવામાં આવે. અને જ્યારે તેની માંગ થાય ત્યારે મળી શકે એવી વ્યવસ્થા વખાર દ્વારા કરવામાં આવે છે. ઘણી વખત કાચા માલનું ઉત્પાદન માટે ઉપયોગ થાય તે પહેલાં તેનો સંગ્રહ જરૂરી છે. મેં કીધું ને, ઘણીવાર કાચો માલ એક સાથે ખરીદેલો હોય તો જ્યાં સુધીનો ઉપયોગ ન થાય ત્યાં સુધી એનો સંગ્રહ કરવો જરૂરી છે, બરાબર. આ માટે વાણિજ્યના એક અંગ તરીકે વખારની સેવા આવશ્યક બને છે. હવે વખારનો જે અર્થ છે, તો વખાર એ એવી સેવા છે જેમાં પેદાશોનો સંગ્રહ થાય છે, બરાબર છે. વખાર એ એવી સેવા છે જેમાં પેદાશોનો સંગ્રહ થાય છે. પેદાશોનો સંગ્રહ થાય છે અને વસ્તુને તેના મૂળભૂત સ્વરૂપમાં બંધ રહે. પેદાશને તેના મૂળ સ્વરૂપમાં એ રીતે સાચવવામાં
આવે છે. આવા સંગ્રહ દરમિયાન પેદાશોનો ગુણધર્મ જળવાઈ રહે અથવા તેમાં ઓછામાં ઓછો ફેરફાર થાય એ તેનો મુખ્યત્વે. એટલે કે જ્યારે સંગ્રહ કરો ત્યારે વસ્તુનો જે ગુણધર્મ છે મૂળભૂત એ જળવાઈ રહેવો જોઈએ, એને નુકસાન થવું જોઈએ નહીં, એ ખાસ ધ્યાન રાખવામાં આવે છે. સ્વાભાવિક છે કે આપણે જ્યારે માલનો સંગ્રહ કરીએ તો શું ઈચ્છે જ્યારે વસ્તુનો ઉપયોગ કરવાનો આવે ત્યારે એવી હોવી જોઈએ, એને કશું નુકસાન થવું જોઈએ નહીં. બરાબર. આ માટે વાણિજ્યના એકમ તરીકે વખારની સેવા આવશ્યક છે અને વખારના કારણે સમય દૃષ્ટિકોણનું સર્જન થાય છે. બરાબર છે. એટલે વખારના સંગ્રહનો મુખ્ય ઉદ્દેશ શું છે કે એના મૂળભૂત ગુણધર્મો જળવાઈ રહેવા જોઈએ અને તેને ઓછામાં ઓછું નુકસાન થાય એ વખારની સેવાનો મૂળભૂત હેતુ છે. વખારના કારણે સમય દૃષ્ટિકોણનું સર્જન થાય છે. કયો દૃષ્ટિકોણ? સમય દૃષ્ટિકોણ. બરાબર છે. નું સર્જન થાય છે. હવે એક પ્રકારો વખારના પ્રકારોની વાત કરીએ. માલિકીની દ્રષ્ટિએ માલિકીની દ્રષ્ટિએ, જકાતની દ્રષ્ટિએ અને માલિકીની દ્રષ્ટિએ જાહેર જકાતની દ્રષ્ટિએ જો માલિકીમાં બે હોય, ખાનગી અને જાહેર. જકાતમાં બે, જકાત ભરેલા માલની અને જકાત ભર્યા વિનાના માલ. જેને બોન્ડેડ ગોડાઉન પણ કહેવાય. અલગથી યાદ રાખજો, બોન્ડેડ ગોડાઉન. અને ઉપયોગની દ્રષ્ટિએ સામાન્ય વખાર અને વિશિષ્ટ વખાર. બરાબર. તો જો વખારના પ્રકારો માલિકીની દ્રષ્ટિએ ખાનગી વખાર અને જાહેર વખાર. જકાતની દ્રષ્ટિએ જકાત ભરેલા માલની અને જકાત ભર્યા વિનાના માલ. ઉપયોગની દ્રષ્ટિએ સામાન્ય વખાર અને વિશિષ્ટ વખાર. બરાબર. હવે આપણે એક પછી એક સમજીશું. તો સૌપ્રથમ માલિકીની દ્રષ્ટિએ વખારના પ્રકારો. પહેલું ખાનગી વખાર. તો જે વખારની માલિકી ખાનગી અથવા વ્યક્તિગત હોય, એટલે કે વ્યક્તિએ પોતાના ઉપયોગ માટે જે વખાર બનાવેલ છે તેને ખાનગી વખાર કહેવાય. આજે આપણે જોઈએ તો મોટાભાગના વેપારીઓ છે, કરિયાણાનો વેપારી હોય તો એ શું કરે, દુકાનમાં બધો સ્ટોક જરૂર હોય એટલું રાખે, બાકીનો બધો માલ છે ક્યાં રાખશે? વખાર. તો આ ખાનગી વખાર છે કે વ્યક્તિએ પોતાના ઉપયોગ માટે જે વખાર બનાવેલો, જેનો ઉદ્દેશ પોતાના ઉપયોગનો છે અને પોતાની જરૂરિયાત સંતોષવાનો છે, તેને ખાનગી વખાર તરીકે ઓળખવામાં આવે છે. તો ખાનગી વખાર શું છે તો સમજો. વેપારી કે ઉત્પાદકો પોતાના માલના સંગ્રહ માટે, યાદ રાખજો, વેપારી કે ઉત્પાદકો પોતાના માલના સંગ્રહ માટે તેમની જરૂરિયાત અનુસાર પોતાની માલિકીની વખારો રાખે, તેને ખાનગી માલિકીની વખારો કહે છે. એટલે કે વેપારીઓ કે ઉત્પાદકો પોતાની જરૂરિયાત માટે પોતાનું જે વસ્તુઓ છે એને સાચવવા માટે જે વખાર રાખે છે તેને ખાનગી વખારો કહે છે. તો બીજું જે છે જાહેર વખાર. હવે સમજો, જાહેર વખાર એટલે શું? તો કે જે વખારની માલિકી છે, બરાબર છે, એ વ્યક્તિએ પોતાના હેતુ માટે નહીં
પરંતુ અન્ય વ્યક્તિઓના ઉપયોગ માટે બનાવેલી હોય, બરાબર છે, તેને જાહેર વખાર કહેવાય. એટલે કે આજના સમયમાં તમે જુઓ તો લોકો એક કમાણી કરવા માટે કે ભાઈ પોતાની જગ્યા પડી હોય તો એ જગ્યાએ આવા 5, 7, 10 ગોડાઉન બનાવી દે અને જે વ્યક્તિને જોતું હોય એને ભાડે આપશે તો એને ભાડાની આવક ઊભી થશે. અને બીજી બાજુ એ વખાર કે જે વ્યક્તિ પાસે પોતાની વખાર નથી એ લોકો ભાડે રાખીને એ વખારનો ઉપયોગ કરશે. આને જાહેર વખાર કે જે વખારની માલિકી કોની છે, વ્યક્તિની પોતાની છે, પણ એ પોતાના હેતુ માટે નથી બનાવ્યું પરંતુ સમાજના લોકોની જરૂરિયાત માટે તો સેવાના ઉદ્દેશથી બનાવી તો એને જાહેર વખાર કહે છે. અને જાહેર વખારો જે છે એની માલિકી જે વ્યક્તિની હોય છે તે આ વખારને ભાડે આપે છે અને એના દ્વારા ભાડાની આવકે કમાય છે. એટલે જો જાહેર વખાર તો અંદર સેજ સમજો બધા 18મા પેજ ઉપર જે વખારોનો ઉપયોગ પોતાના ધંધા કે હેતુ માટે હોતો નથી પરંતુ જાહેર જનતાના ઉપયોગ માટે કરવામાં આવે તેને જાહેર વખારો કહે છે. આ વખારોની માલિકી પણ અંગત વ્યક્તિ કે સંસ્થાની હોય છે. ધંધાદારી કે અન્ય લોકો આ વખારની સેવાનો લાભ મેળવતા અને બદલામાં તેઓ ભાડું અને અન્ય ખર્ચ ચૂકવે. હવે તમે વખારની સેવાનો લાભ લેશો તો એના બદલામાં તમારે ભાડું અને બીજા ખર્ચા ચૂકવવા પડે છે. ખાસ કરીને રેલવે સ્ટેશન પર, બંદર અને હવાઈ મથકોની નજીક, રેલવે સ્ટેશન ઉપર જાઓ અથવા હવાઈ મથકો ઉપર જાઓ અથવા દરિયા કિનારે, બંદર ઉપર આવી વખારો જાહેર વખારો હોય છે. આજે જાહેર વખાર સ્વતંત્ર વ્યવસાય બન્યો. મેં કીધું ને એક વ્યવસાય થઈ ગયો, એક કમાણીનું સાધન થઈ ગયું. કોઈ વ્યક્તિ પાસે આવી જગ્યાએ દરિયા કિનારાની નજીક, બંદરોની નજીક કે પછી કોઈ પણ રેલવે સ્ટેશનની નજીક આવી જમીન હોય તો એ જમીનમાં આવા ગોડાઉન બનાવી દે અને જેના દ્વારા ત્યાં જે રેલવે સ્ટેશન ઉપર માલ ઉતરે છે વેપારી જ્યાં સુધી ના લઈ જાય અથવા જે વેપારીઓ જે ડાયરેક્ટ જે સપ્લાય કરે છે લોકો ત્યાં એનો સંગ્રહ કરે છે. તો આજે જાહેર વખાર એ સ્વતંત્ર વ્યવસાય બન્યો છે. જાહેર વખારો માલના સંગ્રહ, જાળવણી અને સુરક્ષાની ખાતરી આપે છે. સામે આપ તમને એક ગેરંટી આપી છે કે તમારો આ જે માલ અહીંયા વખારમાં પડ્યો છે એને કશું નહીં થાય. એ સુરક્ષાની ખાતરી આપે છે, જાળવણીની ગેરંટી આપે છે, સંગ્રહ, જાળવણી અને સુરક્ષાની ખાતરી આપે છે. જાહેર વખાર પોતાના હસ્તક મળેલા માલની વિગતો દર્શાવતી રસીદ આપે છે. આ રસીદ હસ્તાંતરણીય હોય છે. એક વ્યક્તિ બીજા વ્યક્તિના નામે ટ્રાન્સફર કરી શકે જેથી રસીદ દ્વારા માલની લેવેચ કરી શકાય છે. બરાબર. એટલે કેવું છે કે જાહેર વખારમાં જે માલ પડ્યો છે એની વ્યક્તિ પોતે શું રાખે, રિસિપ્ટ. એટલે અહીંયાથી હું રિસિપ્ટ લખીને આપું એટલે ગોડાઉનમાંથી સીધો માલે લઈ જઈ શકે જે વ્યક્તિને તમે ચિઠ્ઠી આપો. બરાબર. અને ગોડાઉનમાં પણ એક સ્ટોર કીપર રાખેલો હોય એ ધ્યાન રાખતો હોય અને એને એ ચિઠ્ઠી આપશે એટલે એ તમારી દુકાનની ચિઠ્ઠી જોઈને માલ એને આપી દેશે. બરાબર છે. આ છે જાહેર વખારો. હવે જકાતની દ્રષ્ટિએ વખારના બે પ્રકાર, એક જકાત ભરેલા માલની વખાર અને જકાત ભર્યા વિનાના માલની વખાર અથવા બોન્ડેડ ગોડાઉન. સમજો, જ્યારે વિદેશમાંથી માલ આવે છે તો જે માલ ઉપર જકાત ભરી દેવામાં આવેલી હોય છે, ઓલરેડી જકાત ભરી દીધી હોય એને જકાત ભરેલા માલની વખાર કહે છે. કે જે માલ ઉપર જકાત એટલે કે ટેક્સ, જકાત એટલે શું છે, ટેક્સ છે, જે ઓક્ટ્રોય કહેવાય, જેને જે ભરી દેવામાં આવેલું હોય કે જે વખારની અંદર જકાત ભરી દીધેલી છે એવા માલનો સંગ્રહ કરવામાં આવે જેને જકાત ભરેલા માલની વખારો કહે છે. અને જકાત ભર્યા વિનાના માલની વખાર એટલે શું, વિદેશથી માલ આવેલો છે. હવે વ્યક્તિ બધો માલ એક સાથે દરિયા કિનારેથી બંદરેથી લઈ જતો નથી, થોડો થોડો માલ લઈ જાય છે. તો એ જે બધો માલ છે એને ત્યાં શું કરશે, ત્યાં વખારમાં રાખવામાં આવી જેટલો માલ લઈ જશે એના ઉપર ટેક્સ ભરતો જશે. પણ આ જે ગોડાઉન છે કે જે માલ ઉપર તમે ટેક્સ ભરેલો નથી એ માલ જે રાખવામાં આવે છે તેને જકાત ભર્યા વિનાના માલની વખાર એટલે કે બોન્ડેડ ગોડાઉન તરીકે ઓળખવામાં આવે છે. ઘણી વખત વ્યક્તિ જે માલ લાવે છે એનો ઉદ્દેશ પુનઃ નિકાસનો હોય કે ભાઈ અત્યારે આ માલ આવી ગયો પાછો વિદેશમાં જ મોકલવાનો, તો ત્યારે પણ એ આ બોન્ડેડ ગોડાઉનનો ઉપયોગ કરે છે કે ભાઈ એક દેશમાંથી લાવીને બીજા દેશમાં વેચવાનો છે તો ત્યારે આ બોન્ડેડ ગોડાઉનનો ઉપયોગ કરવામાં
આવે છે. તો જો આપણે બંને સમજીએ છીએ જકાત ભરેલા માલની વખાર અને જકાત ભર્યા વિનાના માલની વખાર. તો જો આયાત કરેલા માલ ઉપર આયાત જકાત ચૂકવ્યા પછી તેને નિર્ધારિત સ્થાને લઈ જવા. હવે તમે માલ આયાત કર્યો વિદેશમાંથી આવી પણ એની ઉપર જકાત ભરી દીધી, પણ જ્યાં સુધી એ માલને લઈ જવાની વ્યવસ્થા ન હોય, તેને નિર્ધારિત સ્થાને લઈ જવા તાત્કાલિક વાહન સેવા ઉપલબ્ધ ન હોય ત્યારે બંદરો, હવાઈ મથકો અને સરહદી વિસ્તારોમાં જકાત ભરેલા માલનો સંગ્રહ કરવા માટે જાહેર વખારોની સેવા મળે છે. બંદરો, હવાઈ મથકો અને સરહદી વિસ્તારોમાં જકાત ભરેલા માલનો સંગ્રહ કરવા માટે જાહેર વખારોની સેવા મળી શકે છે. આવી વખારોને જકાત ભરેલા માલની વખારો કહે છે. જકાત ભર્યા વિનાના માલની વખાર. આયાત કરેલા માલ ઉપર જકાત નક્કી કરેલા દર અનુસાર ભરવાની. એવો આયાતી માલ કે જેના ઉપર જકાત ભરાઈ નથી, એવો આયાતી માલ જેના ઉપર તમે શું નથી ભર્યું, જકાત ભરી નથી, બરાબર છે, તે માલ જે વખારમાં રાખવામાં આવે છે તેને જકાત ભર્યા વગરના માલની વખારો તરીકે ઓળખવામાં આવે છે. જે સ્થળે માલ આયાત થતો હોય તે જગ્યાએ આવી વખારો જોવા મળે છે. બંદરો અને સરહદી જમીન વિસ્તાર જ્યાંથી માલની આયાત નિકાસ થતી હોય તેવા વિસ્તારોમાં આ પ્રકારની વખારો આવે છે. મેં કીધું બંદરો અને સરહદી વિસ્તારોમાં કે જ્યાંથી માલની સપ્લાય થતી હોય ત્યાં વખારો આવેલી હોય છે. જ્યારે આયાતકારે માલની પુનઃ નિકાસ કરવી હોય, મેં કીધું પુનઃ નિકાસ, એક દેશમાંથી લાવી અને બીજા દેશમાં વેચવાનું, ત્યારે માલનું વર્ગીકરણ અને પુનઃ પેકિંગ વગેરે સગવડો ઉપલબ્ધ બને છે. માલના મૂળ સ્વરૂપમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવામાં આવતો નથી. આવી વખારો પુનઃ વિકાસ માટે આશીર્વાદરૂપ બને છે. પુનઃ નિકાસ, એક દેશમાંથી બીજા દેશમાં માલ મોકલવો, એક દેશમાંથી લાવ્યા અને બીજા દેશમાં મોકલવાનો, તો ત્યારે આ આશીર્વાદરૂપ બને છે. અને છેલ્લું છે ઉપયોગની દ્રષ્ટિએ વખારના પ્રકાર. એક સામાન્ય વખાર અને બીજું વિશિષ્ટ વખાર. સામાન્ય વખાર કોને કહેવાય? તો કે મોટા ભાગની વખારો છે સામાન્ય વખારો જ હોય છે, જેનો લેઆઉટ, ફિઝિકલ સ્ટ્રક્ચર બધું સરખું હોય છે. એટલે સામાન્ય વખાર એટલે શું તો સમજો. જે માલનો સંગ્રહ, જાળવણી અને સુરક્ષા માટે ખાસ અથવા અલાયદી સેવા ના આપવી પડે, એટલે કે જે માલનો સંગ્રહ કરવા માટે કોઈ ખાસ સુવિધા આપવી પડતી નથી, બરાબર છે, જે માલનો સંગ્રહ કરવા માટે કોઈ ખાસ અલાયદી અલગ સુવિધાની જરૂર પડતી નથી, તેને સામાન્ય વખારો કહે છે. જો જે માલના સંગ્રહ, જાળવણી અને સુરક્ષા માટે ખાસ અથવા અલાયદી એટલે અલગ સેવા આપવી ન પડે તેવો માલ રાખવાની વખારને સામાન્ય વખાર કહે છે. આ વખારનો લગભગ બધા જ પ્રકારના આકાર, કદ, વજન અને સ્વરૂપવાળા માલને રાખવામાં આવે છે. આ પ્રકારની વખારો મોટા પ્રમાણમાં જોવા મળે છે. એટલે આ જે વખારો છે સામાન્ય વખાર એ બધે મોટા ભાગે આ જ હોય છે. જ્યારે વિશિષ્ટ વખાર, કોઈ વિશિષ્ટ વસ્તુનો સંગ્રહ કરવા માટે કોઈ ચોક્કસ પદ્ધતિથી માલનો સંગ્રહ કરવાનો, ત્યારે વિશિષ્ટ વખાર બનાવવામાં. જેમ કે પેટ્રોલની જે ટાંકી હોય એ સામાન્ય મટીરિયલમાંથી ન બને, એનું વિશિષ્ટ મટીરિયલ આવે. એટલે પેટ્રોલની ટાંકીઓ છે એ વિશિષ્ટ વખાર છે. તો જો ફટાકડા છે, પેટ્રોલ છે, બરાબર છે, ઝેરી રસાયણો છે, આ બધા જ વસ્તુઓને સાચવવા માટેની જે વખારો છે એ વિશિષ્ટ વખારો. તો સમજીએ છીએ ચોપડીમાં. જે માલનો સંગ્રહ, જાળવણી અને સુરક્ષા માટે ખાસ અથવા અલાયદી સેવા આપવી પડે તેવા માલને રાખવાની વખારને વિશિષ્ટ વખાર કહે છે. ફટાકડા, ઝેરી રસાયણો, રાંધણ ગેસ, પેટ્રોલ જેવી ચીજવસ્તુઓના સંગ્રહ. ખાસ આ વસ્તુઓ યાદ રાખજો. ફટાકડા, બરાબર છે, ઝેરી રસાયણો, રાંધણ ગેસ, પેટ્રોલ જેવી વસ્તુઓના સંગ્રહ, જાળવણી અને સુરક્ષા માટે વિશિષ્ટ વખારો અનિવાર્ય બને છે. પેટ્રોલિયમ પેદાશો માટેની ભૂતળ ટાંકીઓ, ઝેરી રસાયણો માટે ખાસ પ્રકારની ઈંટો તેના ઉદાહરણ છે. ફળ, દૂધ, શાકભાજી જેવા નાશવંત પદાર્થો યાદ રાખવા છે. ફળ, દૂધ અને શાકભાજી જે ઝડપથી બગડી જાય તેવી વસ્તુઓ છે એને સાચવવા માટે શેનો ઉપયોગ થાય છે? કોલ્ડ સ્ટોરેજ. આ કોલ્ડ સ્ટોરેજ પણ એક વિશિષ્ટ વખારનો જ પ્રકાર છે, બરાબર છે. તો ફળ, દૂધ, શાકભાજી જેવા નાશવંત પેદાશો માટે કોલ્ડ સ્ટોરેજ જેવી વિશિષ્ટ વખારો રાખવામાં આવે છે. આ વખારો
પ્રચાર છે, સુરક્ષાના હેતુસર અનેક નિયમોનું પાલન અનિવાર્ય બને છે. બરાબર છે. હવે વિદ્યાર્થીઓ અહીંયા જે આ વખારનો ટોપિક પૂર્ણ થયો અને આવતા લેક્ચરમાં આપણે જે બધી વાહન વ્યવહારની સેવાઓ છે એનો આપણે અભ્યાસ કરીશું. અને આજે તમારે આ એક ખાસ આ પ્રશ્ન છે લખીને તૈયાર કરવાનો છે. વખારના પ્રકારો અથવા વખારોનું વર્ગીકરણ સમજો. બરાબર છે. થેન્ક યુ.